છેલ્લા ઘણા દિવસોથી કપાસ બજારમાં ખૂબ સારામાં સારી તેજી રિકવરી તરફી આગળ વધી રહી હોય તેવો માહોલ છે તે આપણને વિદેશી કપાસ રૂ બજારમાં આબેહૂબ ઘટાદાર તોફાની તેજી મક્કમ રીતે ટકીને આગળ વધી રહ્યો હોય તેને જોતા સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યું છે। ખેડૂત મિત્રો, આજે તારીખ 22/4/2026ના રોજ ભારતીય સમય મુજબ અત્યારે 7:35 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 0.62 જેટલો વધીને 81.48 સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। ખેડૂત મિત્રો, આની સીધી જ અસર કપાસ પકવતા બધા જ દેશોમાં કપાસ અને રૂના વાયદા અને હાજર ભાવમાં સ્પષ્ટ રીતે મજબૂતીની સાથે તેજી આપણને જોવા અને જાણવા મળી રહી છે। દરેક દેશના રૂના ભાવ આપણા ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશની ગાંસડી કેવા ભાવમાં વધારા સાથે આગળ વધી રહી છે તેની માહિતી આપણે મેળવી લઈએ। 17/4/2026ના રોજ આપણી શંકર રૂની ગાંસડી 60,500 રૂપિયાનો ભાવ છે તે 17/4/2026ના રોજ હતો। તેમાં 300 રૂપિયા ઉછળીને એટલે કે વધીને 20/4/2026ના રોજ 60,800 રૂપિયા ભાવ છે તે થઈ ગયો। ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણે 17 તારીખે 56,191 રૂપિયા ભાવ હતો। તેમાં 419 રૂપિયા વધીને 20 તારીખે 56,610 રૂપિયા ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 17 તારીખે 57,948 ભાવ હતો। તેમાં 442 રૂપિયાનો વધારો આવીને 20 તારીખે 58,390 ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 17 તારીખે 58,442 ભાવ હતો। તેમાં 443 રૂપિયાનો વધારો થઈને 20 તારીખે 58,915 રૂપિયા ભાવ થઈ ગયો। ચીનના મે વાયદા પ્રમાણે 17 તારીખે 76,098 રૂપિયા ભાવ હતો। તેમાં 537 રૂપિયા વધીને 20 તારીખે 76,635 રૂપિયા ભાવ થઈ ગયો। ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 17 તારીખે 75,996 રૂપિયા ભાવ હતો। તેમાં પણ 493 રૂપિયા જેટલો ઉછાળો આવીને 20 તારીખે 76,489 રૂપિયા ભાવ થઈ ગયો। બ્રાઝિલના રૂના ભાવ 17 તારીખે 58,064 રૂપિયા હતા। તેમાં 457 રૂપિયા વધીને 20/4/2026ના રોજ 58,521 રૂપિયા થઈ ગયો। તો ટૂંકમાં વિશ્વના તમામ કપાસ પકવતા દેશોમાં રૂના ભાવમાં મોટો ઉછાળો ખેડૂત મિત્રો જોવા મળી રહ્યો છે અને આની અસરને લીધે આપણે ત્યાં પણ ગામડે બેઠા આજની તારીખે ઘણા બધા ખેડૂત મિત્રો અમને ગઈકાલના વિડીયોમાં કોમેન્ટ કરતા હતા કે પરાશરાભાઈ અમારે ત્યાં 1700, 1750, 1900 અને એક ખેડૂત મિત્રની કોમેન્ટ 1-2 દિવસ પહેલાં હતી કે અમારે ત્યાં 1910માં વેચાણ થઈ રહ્યું છે। તો ખેડૂત મિત્રો, તમે સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો વેચવામાં છેતરાતા નહીં, યોગ્ય બજાર ભાવનો અભ્યાસ કરીને અને બજાર જાણીને જ આગળનું આયોજન કપાસનું વિચારવાનું તમે ગોઠવતા હો તો ભાવતાલ જાણીને વિચારજો, જેથી કરીને તેજીનો માહોલ હોય ત્યારે ખેડૂત મિત્રો ઘણી વખત આપણે 5, 10 કે 15, 20 રૂપિયા સામું નથી જોતા અને સોદો કરી નાખતા હોઈએ છીએ અને પાછળથી આપણને ખબર પડે કે ઓહો, મારો કપાસ તો 1850માં જ વયો ગયો પણ આજે બજાર 1870 અને 1880 જેવી હતી। ટૂંકમાં નબળી ગુણવત્તાવાળો કપાસ આજની તારીખે પણ ઘણા બધા ખેડૂત મિત્રો અમને 1-2 દિવસ પહેલા કહેતા હતા કે 1550ની આસપાસ અમારે ત્યાં છેલ્લી વીણીના માંડ ભાવ કહી રહ્યા છે। તો આપણે હર હંમેશ વિડીયોમાં માહિતી આપીએ જ છીએ કે કપાસની ગુણવત્તા મુજબ ભાવ છે તે ખેડૂત મિત્રોને મળી રહ્યા છે। ક્યાંક 1550, 1600, 1650, 1700, 1775 અને 1800 અને ક્યાંક અતિ સારી ક્વોલિટી હોય તો 1900 અને 1910 સુધી પણ ખેડૂત મિત્રો અમને જણાવે છે કે અમારે ત્યાં આવા ભાવ ચાલી રહ્યા છે। તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો। આપણો એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોળ અને કપાસનો વાયદો છે તે હજુ શરૂ નથી થયો, 10 વાગે બજાર ખુલશે, પરંતુ ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટી ઝંઝાવાતી રિકવરી તોફાની ગતિની સાથે આગળ વધી રહ્યું હોય તેવું આપણને સ્પષ્ટ રીતે અત્યારે દેખાઈ રહ્યું છે। આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। આભાર।